હાલો નમસ્કાર મિત્રો, મારા નવા વિડીયોમાં આપ બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે આવ્યા છીએ ગોંડલની અંદર, અને ગોંડલ નદીના કિનારે એટલે કે શહેરથી સામે કાંઠે લોહંગીરી બાપુનો આશ્રમ છે, વડવાળા દેવની જગ્યા કહેવાય। અને આજે આ સંતની સમાધિના અને જૂનાનાની બધા દર્શન કરાવવાના છે, અને અહીંયા કઈ રીતની જગ્યા છે અને શું એનો ઇતિહાસ છે એ આપણે બાપુ પાસેથી જાણીશું હમણાં। ચાલો મિત્રો, તો હવે આ છે લોહંગીરી બાપુનું મંદિર, અને આ જુઓ અહીંયા આ વડલો છે, વડવાળા દેવ કહેવાય વડલો। અને આ છે ને મિત્રો મંદિરની બહાર નીકળી ગયેલો છે, આ મંદિરની અંદર છે। અને અહીંયા જો વગેરે ભગવાનની મૂર્તિ છે, તો આ રામદેવ પીર બાપાની મૂર્તિ, રામદેવ પીર બાપાને નેતલ દે। પછી આ છે મિત્રો રાધે કૃષ્ણની મૂર્તિ, આ આપણા ભગવાન શ્રી રામચંદ્ર અને સીતા માતાની મૂર્તિ છે, અને લક્ષ્મણજીની। આ છે આપણા હનુમાનજી મહારાજ, અને અહીંયા મિત્રો શિવલિંગ છે, એક શિવલિંગ મંદિર છે। તો મિત્રો હવે છે ને આપણે લોહંગીરી બાપુના દર્શન કરીશું। પહેલાં આ છે બાપુનો ધૂણો, જો મિત્રો સિદ્ધ યોગી લોહંગીરી મહાત્મા। ચાલો મિત્રો, આ લોહંગીરી બાપુની જગ્યાના પૂજારી શૈલેષ બાપુ પાસેથી આપણે થોડીક આ લોહંગીરી બાપુ વિશેની માહિતી લઈએ, તો કન્ટિન્યુ વિડીયોમાં તમે મિત્રો જોતા રહેજો। તો બાપુ, આ લોહંગીરી બાપુની જગ્યા અહીંયા કેટલા સમય પહેલાં? આપણે સંવત 1625માં બાપુ અહીંયા ગોંડલ ગામ નહોતું, ગામની સ્થાપના બાપુ કરી। આ ટીંબો હતો, પડકે ગામનો ટીંબો। બાપુ જયપુર ગલતા સ્થાનમાંથી 12 વર્ષ તપસ્યા કરી અને 12 વર્ષ આબુના પહાડમાં, પછી બાપુ ફરતા પરિભ્રમણ કર્યું આખા દેશનું, કે જ્યાં રામ મંદિર ન હોય ત્યાં રામ મંદિરની સ્થાપના કરાવી। એટલે ફરતા ટીંબા ઉપર આવી આ ગાયનો ટીંબો હતો। એ સમયમાં કાંઈ હતું નહીં। બાપુએ અહીંથી એક વડની ડાળ એક દાંતણ કરી અને એક મિત્રચાર્ય હતું તેની બાપુએ ન્યા મોકલી રૂપનાથપુરીને, કે બેની મિત્રચાર્ય ત્યાં એક અહીંયા સોંપી, એક વડની ડાળ અહીંયા ગંગાજળથી સિંચન કરીને એને ઓલી કરી, એક ત્યાં દૂધથી સિંચન કરી। આમાં દૂધ વરાયું બાપુએ, ખાખરીની જમાઈ એ સમયમાં જમવા આવી અને દૂધ નહોતું, તો એ સમયમાં આમાં વડમાંથી દૂધને સિંચન કર્યું। હા, વડના દૂધથી જમાડ્યા? હા, જમાડ્યા વડના દૂધથી। એટલે બે એક દાળની 2 શીળ, એમાંથી 2 વડવાળા દેવ એક મિત્રચાર્ય હાટું થઈ, 2 મિત્રચાર્ય બની રહે, એના માટેથી બાપુએ વડવાળા દેવની સ્થાપના કરી। પછી વટેશ્વર મહાદેવની, જે બાપુની આ પોતે લોલંગરી બાપુ એની પૂજા કરતા અને એને સ્થાપિત લિંગ કરેલી પોતે। પછી બાપુ અહીંયા 300 વર્ષ રહ્યા આ સ્થાન ઉપર। બાપુનો ધૂણો તપસ્યા કરી, પછી ભગવાન રામની સ્થાપના કરી, રાધે કૃષ્ણ ભગવાન, રામદેવજી ભગવાન, બાપુએ બધી સ્થાપના કરી, પોતે સમાધિ યોગ થયા। અત્યારે બાપુનો પાઠ ઉત્સવ 24 તારીખે બાપુનો જન્મદિવસ અને સમાધિ સ્થાન જે યોગ થયા હતા, સમાધિ યોગ, એ દિવસે આપણે પાઠ ઉત્સવ તરીકે આપણે એને ઉજવવામાં આવે છે। પછી ગુરુ પૂર્ણિમા છે, પછી શિવરાત્રિ દરમિયાન છે, 12 બીજું છે, એ બધી સંતવાણી અહીંયા કાર્યક્રમ ચાલી રહ્યા છે। અહીંયા પછી
રામરોટી ને આ રસોડું ને એવું બધું હા યાત્રા- અનક્ષેત્ર વર્ષો થયા અનક્ષેત્ર. ધનબાઈ માનું અનક્ષેત્ર કહેવાય. ધનભાઈ માનું હા. અનક્ષેત્ર. કાવડ ફેરવીને બાપુ ટુકડો માતાજી લોલંગરી બાપુના શિષ્ય હતા હા માતાજી. હા. એ કાવડ એ સમયમાં રાજાના વખતમાં રાજના ગુરુ હતા બાપુ. હાજી 10 પેટી સુધી બાપુ રાજના ગુરુ રહ્યા. પછી માતાજીએ એ સમયમાં પ્રમાણ દીધું કાવડ એમને ફેરવીને પછી આમ ટુકડો હકાવતા સાધુને સંતોને જમાડતા એ સમયમાં. પછી કાવડ એક સમય એવું થયું કે કાવડ અલૌકિક કાવડ ગઈ એ સમયમાં માતાજીનું પ્રમાણ હતું. પછી રાજાએ કીધું કે હવે ઈ તમારી પીરાયું બંધ કરી દો માતાજીને કે હવે અમે તમારો ટુકડો ચાલુ રહે એવું અમે તમને પહોંચાડી દઈશું. હા પહોંચાડી દઈશું. હા એટલે એ સમયનું અનક્ષેત્ર હજી અવિરત ચાલુ છે. બાપુનો પ્રમાણ છે એવું કઈ વસ્તુ ક્યાંય ઓલું કરવા જાવી નથી પડતી. ઓટોમેટિક આવી જાય. ઓટોમેટિક એનું પ્રમાણ છે કે કોઈ વસ્તુ ઓલી થાય તો એ પ્રમાણે ઈ આવતું થાય. હા. બાપુનું પ્રમાણ છે અત્યારે કે જેમ આપણે ટુકડો ચાલુ રાખ્યો એમ અવિરત ચાલુ રહ્યું હાજી સદાવ્રત. હા કારણ કે એ તો છે ધનબાઈ માની કાવડ ફરતી અને સાધુ સંતો જમતા હા. રામ રોટી. આ ટુકડો ચા હરી ટુકડો એટલે એ તો ઓટોમેટિક રસોડું હાલ્યા જ કરે. પછી તમે અનક્ષેત્ર ચાલુ કરો એટલે તો એ ભગવાન એમાં વસી જાય. આવું બનતું હોય છે. તો થેન્ક યુ બાપુ. મારું ગામ છે ભાવનગર જિલ્લાનું તળાજા તાલુકાનું દરિયા કિનારાનું મેથલા. હા. અમારા ગામની બંને બાજુ એક બાજુ પૂર્વ તરફ ગોપનાથ મહાદેવનું મંદિર આવ્યું અને પશ્ચિમ તરફ ઊંચા કોટડાનો ટીંબો આવ્યો છે. હા, માતાજી. આ મેન ધામ છે. અને અમારીથી 32 કિલોમીટર બગદાણા ધામ અને મોગલ ધામ ભગુડા હા, ભગવાન. આ બધું આવેલું છે. ત્યાં પણ આવી રીતે અત્યારે સદાવ્રત ચાલુ સદાવ્રત ચાલુ છે ને બગદાણા તો આવે જ નહીં. કારણ કે ત્યાં તો કાંઈ હા, અવિરત કોઈ કમી ચાલુ. રહેતી નથી. વિશ્વની અંદર હા. જો મોટામાં મોટું રસોડું કહી શકાય તો એ અમારા બગદાણામાં કોહિલવાડની અંદર. હા. તો હવે કાંઈ વિગત હોય આ જગ્યાની તો બાપુ આ જગ્યાની થોડી ઘણી વિગત તો બાપુ 21 ગાડા ગોળના. હા કારણ કે એ સમયમાં બાપુ ગોંડલ અને મોવિયાની ટીમા પર બિરાજમાન થયા અને સંતોએ જ્યાં વસ્તી ચેતવવા જતા ત્યાં એક પટેલની વાડીમાં ગઢનો શેરડીનો રસ હાલતો હતો અને બાપુને એક શિષ્યએ એવું કીધું કે બાપુ તરસ લાગી છે તો અમે તમારા હાટું ગોળ લઈ આવીએ રસ લેતા આવીએ. તો બાપુ જીતેન્દ્રિય યોગ સાધનાથી બાપુએ આંખ બંધ કરીને જોઈ કે સાધુનું કોઈ વારંવાર ક્યાંય અત્યારમાં સવારના પોરમાં તમે જાઓ અને કોઈ અપમાન કરે એના કરતાં આ નદીનું પાણી મીઠું છે એ પી લ્યો તમે. તો એ એક શિષ્ય એવું જીદ કરી કે બાપુ અહીંયા હાલે છે તો લેવા જવામાં શું વાંધો છે. તો પછી વારંવાર બાપુને બહુ એના ગુરુજીને લોલંગરી બાપુને વિનંતી કરે એટલે બાપુ કે જાઓ. અને એ જાય છે ને સવારમાં એ પટેલ ખેડૂત કે સવારમાં તમે એટલા બધા ઓલા સાધુ સંતો હો તમારા ગુરુભાઈ સમર્થ હો તો આ 21 ગાડા ગોળના ભરેલા છે તો તમારા ગુરુને કહો કે આ લઈ જાય. તમે સવારમાં ઉઠીને સાધુ સંતો ભિક્ષાવૃત્તિ કરવા નીકળો છો તો એટલા બધા તમે તપસ્વી હો તો આ લઈ જાઓ નકર તમને રામ દુહાઈ છે. એટલે પછી હા ગાડાની હેલ ભરી હતી 21 ગાડાની. એટલે પછી એ આવીને કંઈ નથી હકતા એ બે સાધુ કે બાપુ આ ગુરુજી આવું અપમાન થયું. બાપુ તો યોગી પુરુષ હતા એ તો સમજી ગયા. હા એ તો સમજી ગયા. આ યોગ સાધનામાં જોયું તો એને કીધું કે અપમાન થયું છે એટલે કે હાલો ગુરુજીએ કીધું કે હાલો આપણે કોઈને આ ધરતી ઉપર શ્રાપ દેવા નથી આવ્યા પણ એને એક શિક્ષા દેવી જોઈએ કે કોઈને વારંવાર સાધુની ભૂલ ન કરે. એટલે બાપુ જાય છે અને કીધું ભાઈ ખેડૂતભાઈ તે એમ કીધું છે કે તમે ન લઈ જાઓ તો આ રામ દુવે. અમે રામલાલાના ઉપાસક ખાકી રામાદળ છે. તો બાપુ કીધું કે હવે તો આ લઈ જઈએ અમે 21 ગાડા. એટલે બાપુએ 21 કિલોની ખાકર બાપુ ઇન્દ્રીમાં ભેરતા. જો મિત્રો આ બાપુએ જે 21 ગાડા ગોળના કાઢ્યા એનું ચિત્ર પણ સામે આ બાપુની મૂર્તિની ઉપર કંડારેલું છે. પછી બાપુ 21 ગાડા ગોળના બાપુ અઢીમણ લોખંડ ખડે અને લોખંડની કાછડ વારતા. એટલે બાપુ એમાંથી હાકર છોડી અને 21 ગાડામાં એકથી એક ગાડું ઓલું કરી અને એમાં ભરાવી અને બાપુ રામ નામનો બેરખો એ નદીમાં એમનો હાલ્યા આવ્યા અને અહીંયા લેતા આવ્યા ઇન્દ્રી ઉપર. એટલે બાપુએ અહીંયા આવીને પછી રાજા એ મોટા કુંભાજી મહારાજ દેરડીનું રાજુ એ સમયમાં પછી એ બધાએ કે ભાઈ અમારી રૈયતે ભૂલ કરી છે તો અમને માફી કરી દો. બાપુ કે અમે કોઈને શ્રાપ દેવા નથી આવ્યા, આ જગતનું કલ્યાણ માટે નીકળ્યા છે. એટલે બાપુએ પાછા 21 ગાડા એના
મોકલાવી દીધા સુપ્રત કરી કે લઈ જાઓ હા. હા કે તું તાર અમે તો કોઈને એને એમ કે કોઈ શ્રાપ દઈ દે સાધુ એટલે એ રાજાને લઈને આવે છે. રાજાએ કે માફી માંગી કે અમારી પ્રજાએ તો ભૂલ કરી છે તો એમાં માફી આપો. એટલે બાપુએ કીધું કે અમે તો આ જગતનું કલ્યાણ માટે તારા નીકળ્યા છીએ અને એને કીધું તું રામ દુઆઈ એટલે એને અમે એમ શિક્ષા આપી કે આ રામ લાલાના તો અમે ઉપાસક કરી તો એને કેમ રામ દુઆઈ એની કરી હતી એટલે બાપુ લઈ આવ્યા હતા કે લઈ જાઓ તો તાર ખુશીથી